વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પરાગનયનના પ્રકારો ભણ્યા હતા. પરાગરજના સ્ત્રોતને આધારે સ્વપરાગનયન, પરપરાગનયન. સ્વપરાગનયનમાં બે પ્રકારો ભણ્યા હતા આપણે. સ્વફલન ધેટ ઇઝ ઓટોગેમી એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ગેઇટેનોગેમી. તો એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય ધેટ ઇઝ ઓટોગેમી, અને એક વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય કોઈ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય જેને આપણે બોલતા હતા ગેઇટેનોગેમી. અને બે વસ્તુ છેલ્લે મેં તમને યાદ રાખવાની કીધી હતી કે કાર્યની દ્રષ્ટિએ તમે જોવા જાઓ, કાર્યાત્મક રીતે ગેઇટેનોગેમી પરપરાગનયન છે કારણ કે એમાં પરાગવાહકોની જરૂરિયાત પડે છે. પણ જનનિક દ્રષ્ટિએ તમે જોવા જાવ તો જનનિક દ્રષ્ટિએ ગેઇટેનોગેમી ઓટોગેમી છે, સ્વફલન છે, કારણ કે પરાગરજ તો ગેઇટેનોગેમીની અંદર ઓટોગેમી એટલે કે સ્વફલનની જેમ જ એક જ વનસ્પતિની હોય છે. આ વાત આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે આગળ ભણવાનું છે. પહેલા આજે આપણે ભણશું વનસ્પતિના પ્રકારો. ખાસ યાદ રાખવાનું છે, મહત્વનું છે એમસીક્યુ માટે. તો જનરલી બે પ્રકારની વનસ્પતિની આપણે વાત કરશું, એક સદની અને દ્વિસદની. ખાસ યાદ રાખજો, આ બંને શબ્દો આપણી માટે એટલા જ મહત્વના છે. એક સદની વનસ્પતિ અને બીજું જે છે એ છે દ્વિસદની વનસ્પતિ. એક સદની અને દ્વિસદની શેના આધારે પ્રકારો પાડ્યા છે, શું છે? તો એક જ વનસ્પતિ ઉપર, એક સદની વનસ્પતિ કોને કહેવાય? તો કે એક જ વનસ્પતિ પર નર પુષ્પ પણ છે, માદા પુષ્પ છે, પરંતુ અલગ અલગ હોય. એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પ અને માદા પુષ્પ બંને હાજર. એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પ પણ છે, માદા પુષ્પ પણ છે, પરંતુ અલગ અલગ. મતલબ પુષ્પ જે છે એ દ્વિલિંગી નથી. એક વનસ્પતિ બે પ્રકારના પુષ્પ ધરાવે છે, એકની અંદર પુંકેસર ચક્ર છે તો બીજા પ્રકારના પુષ્પની અંદર સ્ત્રીકેસર ચક્ર છે. એક પુષ્પની અંદર બંને ચક્ર નથી, મતલબ પુષ્પ કેવા થશે? એકલિંગી થશે. યાદ રાખજો, એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પ પણ છે, માદા પુષ્પ પણ છે, પણ બંને અલગ અલગ છે. એક જ વનસ્પતિના એક જ પુષ્પમાં બંને ચક્રો હાજર નથી, બરોબર? એવી વનસ્પતિને આપણે બોલશું એક સદની વનસ્પતિ, અથવા તો એનું બીજું નામ છે એકગૃહી વનસ્પતિ પણ બોલી શકાય છે. એક સદની વનસ્પતિ, એકગૃહી વનસ્પતિ, બરોબર છે? અને આવી વનસ્પતિની અંદર પુષ્પ કેવા હશે? તો પુષ્પ હંમેશા એકલિંગી હશે. એકલિંગી મતલબ પુષ્પની અંદર માત્ર સ્ત્રીકેસર ચક્ર હાજર હશે કાં તો પુંકેસર ચક્ર હાજર હશે. બંને ચક્રો કોઈ દિવસ સાથે હોતા નથી. તો એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પ અને માદા પુષ્પ બંને હાજર છે, પરંતુ અલગ અલગ હોય. આકૃતિ સાથે આપણે દોર્યો કે આ વનસ્પતિ છે તો એની અંદર આ પુષ્પ પણ છે, આ પુષ્પ પણ છે. તો માની લો કે આની અંદર સ્ત્રીકેસર ચક્ર છે તો આ માદા પુષ્પ થશે. આની અંદર પુંકેસર ચક્ર છે તો આ નર પુષ્પ થશે. તો એક જ વનસ્પતિ ઉપર બંને પુષ્પ છે, નર પુષ્પ પણ છે, માદા પુષ્પ પણ છે, પણ અલગ અલગ છે. અને કોઈ એક પુષ્પની અંદર પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને નથી, મતલબ દ્વિલિંગી પુષ્પ નથી. પુષ્પ કેવા છે? આની અંદર માત્ર સ્ત્રીકેસર પુંકેસર ચક્ર તો પણ એકલિંગી, આની અંદર માત્ર સ્ત્રીકેસર ચક્ર તો પણ એકલિંગી. પુષ્પ કેવા થશે? એકલિંગી થશે. હવે વાત કરીએ દ્વિસદની વનસ્પતિ. નર પુષ્પ અને માદા પુષ્પ. નર પુષ્પો અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ ઉપર હોય. આવી વનસ્પતિને આપણે બોલશું દ્વિસદની વનસ્પતિ. ડિફરન્સ સમજો, એક જ વનસ્પતિ ઉપર નર અને માદા પુષ્પ પણ અલગ અલગ, અને અહીંયા નર પુષ્પો અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ ઉપર હાજર હોય. આવી વનસ્પતિને આપણે બોલશું દ્વિસદની વનસ્પતિ, અથવા તો આવી વનસ્પતિનું બીજું નામ બોલવામાં આવે છે દ્વિગૃહી વનસ્પતિ પણ બોલવામાં આવે છે. અને આવી વનસ્પતિમાં પણ પુષ્પો તો કેવા થશે? એકલિંગી થશે, બરાબર? અહીંયા શું છે?
તો અહીંયા એવું કહી શકાય કે દ્વિસદની વનસ્પતિની અંદર નર વનસ્પતિ અને માદા વનસ્પતિ અલગ અલગ હોય. આ એક વનસ્પતિ છે, બરોબર. એક્ઝામ્પલ તરીકે પપૈયાની વાત કરી લઈએ તો આ પપૈયાનો એવો છોડ છે, એવી વનસ્પતિ છે કે જેમાં નર પુષ્પ છે, બરોબર. એ જ રીતે બીજો છોડ જે છે માદા પુષ્પ, અહીંયા નર પુષ્પ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક જ વનસ્પતિ ઉપર નર અને માદા પુષ્પ છે, અહીંયા એક વનસ્પતિ ઉપર માત્ર નર પુષ્પ જ છે, તો એ જ પ્રકારની અન્ય વનસ્પતિની અંદર માત્ર માદા પુષ્પ જ હશે. તો આ પ્રકારની વનસ્પતિને આપણે બોલશું દ્વિસદની વનસ્પતિ. હવે ખાસ એમસીક્યુ માટે કે ભાઈ એક સદની વનસ્પતિમાં તમે જો સ્વફલન થાય, એક સદની વનસ્પતિમાં સ્વફલન થાય તો કે ન થાય. શું કામ ન થાય? તો કે સ્વફલન થવા માટે દ્વિલિંગી પુષ્પ જોઈએ. સ્વફલનની વ્યાખ્યા શું હતી? એક જ વનસ્પતિના એક જ પુષ્પની વાત હતી. અહીંયા તો બે અલગ અલગ પુષ્પ છે, એટલે યાદ રાખવાનું છે એક સદની વનસ્પતિની અંદર સ્વફલન ન થાય અથવા તો સ્વફલન અટકાવી શકાય. એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેટેનોગેમી અટકાવી શકાય નહીં. ગેટેનોગેમી થાય, ગેટેનોગેમી તો આની પર આગળ આની પર જશે, ગેટેનોગેમી સ્વફલન નહીં થાય. તો એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેટેનોગેમી અટકાવી શકાતું નથી. અને એક સદની વનસ્પતિના એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે દિવેલા, મકાઈ, નાળિયેરી અને કોળું. તો આ જે છે એક સદની વનસ્પતિના ઉદાહરણો છે. અહીંયા દ્વિસદની વનસ્પતિની વાત કરીએ તો દ્વિસદની વનસ્પતિમાં તમે જો સ્વફલન તો થશે જ નહીં, કારણ કે સ્વફલન થવા માટે પુષ્પો દ્વિલિંગી જોઈએ. તો સ્વફલન અટકાવી શકાય. આ વનસ્પતિ છે એની અંદર સ્વફલન અટકાવી શકાય. ગેટેનોગેમી તો ગેટેનોગેમી કારણ કે આ વનસ્પતિ ઉપર માત્ર નર પુષ્પ છે, આ બંનેની ઉપર માત્ર માદા પુષ્પ છે. તો દ્વિસદની વનસ્પતિની અંદર યાદ રાખજો સ્વફલન અને ગેટેનોગેમી. દ્વિસદની વનસ્પતિની અંદર સ્વફલન અને ગેટેનોગેમી બંને ન થાય, એટલે કે બંને અટકાવી શકાય. અને આના એક્ઝામ્પલ યાદ રાખવાના છે પપૈયો અને ખજૂર. આ દ્વિસદની વનસ્પતિઓના ઉદાહરણો છે, બરોબર. તો એક સદની દ્વિસદની વનસ્પતિ, ખાસ આ બંને વસ્તુ યાદ રાખવાની છે. એક સદની વનસ્પતિ કોને કહેવાય, દ્વિસદની વનસ્પતિ કોને કહેવાય. એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય પણ ગેટેનોગેમી અટકાવી ન શકાય. મતલબ એક સદની વનસ્પતિમાં સ્વફલન ન થાય પણ ગેટેનોગેમી તો થાય, પણ દ્વિસદની વનસ્પતિમાં સ્વફલન પણ ન થાય અને ગેટેનોગેમી પણ થાય નહીં, અથવા તો સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી શકાય. અને એના ઉદાહરણો ક્લિયર? ખાસ યાદ રાખજો, ડિફરન્સ સમજતા રહેજો. એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ વચ્ચેનો તફાવત. એક સદની વનસ્પતિ કોને કહીશું? કોઈ એક વનસ્પતિ એવી છે કે જેમાં નર પુષ્પ પણ છે, માદા પુષ્પ પણ છે, એક જ વનસ્પતિ ઉપર હોય તો ધેટ ઇઝ એક સદની. દ્વિસદની કોને કહીશું? પપૈયું છે તો પપૈયામાં શું હશે? પપૈયાનો એક ઝાડ એવું હશે, બરોબર છે, પપૈયાનો એક છોડ કે ઝાડ એવું છે જેમાં માત્ર નર પુષ્પ જ હશે. એક એવું હશે જેની ઉપર માત્ર માદા પુષ્પ જ હશે. તો કહેવાનો મતલબ છે નર છોડ અને માદા છોડ અલગ અલગ હોય. એક છોડ એવો છે જેની ઉપર માત્ર નર પુષ્પ છે, એક છોડ એવો છે જેની ઉપર માત્ર માદા પુષ્પ છે, તો આપણે બોલીશું દ્વિસદની વનસ્પતિ. ક્લિયર? ઓકે. હવે આગળનો આપણો ટોપિક છે પરાગનયનના પ્રકારો. આપણે ભણ્યા હતા સ્વપરાગનયન અને પરપરાગનયન, બરોબર છે. સ્વપરાગનયનમાં આપણે બે પ્રકારો ભણ્યા, ઓટોગેમી અને ગેટેનોગેમી. હવે ઘણી વનસ્પતિઓ કુદરતમાં એવી છે કે જેને પોતાની જ પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન કરવું છે, મતલબ કે એને સ્વપરાગનયન જ કરવું છે. અન્ય કોઈ વનસ્પતિની પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન એને થવા દેવું નથી, મતલબ કે એને પરપરાગનયન કરવું નથી.
તો વનસ્પતિને સ્વપરાગનયન જ કરવું છે. તો ઘણી વનસ્પતિઓ જેને માત્ર સ્વપરાગનયન જ કરવું છે, પોતાની જ પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન કરવું છે, તો આવું કરવા માટે એ ચોક્કસ પ્રકારની પ્રયુક્તિઓ અપનાવે છે. બરોબર? સ્વપરાગનયન કરવા માટે ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિઓ કે મેકેનિઝમ ફોલો કરે છે. તો આજે આપણે ભણવાનું છે જે વનસ્પતિઓને માત્ર ને માત્ર સ્વપરાગનયન કરવું છે, તો સ્વપરાગનયન માટે વનસ્પતિ શું કરશે? અને પરપરાગનયન નથી કરવું. તો આજે આપણે ભણવાનું છે સ્વપરાગનયન માટેની પ્રયુક્તિઓ. ખાસ યાદ રાખજો, સ્વપરાગનયન માટેની પ્રયુક્તિઓ. સ્વપરાગનયન માટેની પ્રયુક્તિઓ કે જે વનસ્પતિને માત્ર ને માત્ર સ્વપરાગનયન કરવું છે, તો આવી વનસ્પતિઓ સ્વપરાગનયન કરવા માટે કેવી પ્રકારની પ્રયુક્તિઓ અપનાવશે. તો પહેલી પ્રયુક્તિઓ જે છે સૌથી કોમન સ્વપરાગનયન માટેની પહેલી પ્રયુક્તિ કે સૌથી સરળ રસ્તો કયો છે? મોનોક્લાઇન. ઇંગ્લિશમાં યાદ રાખજો, જેને આપણે ગુજરાતીમાં લખતા જશું દ્વિલિંગિતા. દ્વિલિંગિતા, જેને આપણે અન્ય ભાષામાં અંગ્રેજીમાં બોલશું મોનોક્લાઇન. હવે અમુક વનસ્પતિને સ્વપરાગનયન જ કરવું છે, તો સ્વપરાગનયન કરવા માટેનો સરળ રસ્તો કયો? તો કે વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન કરે. વનસ્પતિમાં એવા પુષ્પ ઉત્પન્ન થાય જેમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને હોય, તો સ્વાભાવિક છે એક પુષ્પની અંદર બંને ચક્ર છે, તો પોતાના જ પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન ઈઝીલી થઈ જશે. એને આપણે બોલશું દ્વિલિંગિતા. તો મોનોક્લાઇનનો મતલબ શું? તો કે મોનોક્લાઇનની મતલબ વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન કરશે. પુષ્પમાં પુંકેસર ચક્ર પણ હોય, સ્ત્રીકેસર ચક્ર પણ હશે, એટલે પોતાની પરાગરજ વડે ઈઝીલી પોતાના સ્ત્રીકેસરનું ફલન થશે. એટલે મોનોક્લાઇની વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે. આનું એક્ઝામ્પલ આપણે યાદ રાખશું, વટાણા. તો પહેલી પ્રયુક્તિ થશે કઈ? દ્વિલિંગિતા. સેકન્ડ, બીજી પ્રયુક્તિ જે છે એ છે સહપક્વતા. સહ એટલે સાથે અને પક્વતા એટલે કે સાથે પરિપક્વ થવું, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે હોમોગેમી. હોમોગેમી ધેટ ઇઝ સહપક્વતા. તો વનસ્પતિ શું કરશે? પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને એક સાથે પરિપક્વ કરે. કોઈ પણ વનસ્પતિ પોતાના પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને એક સાથે પરિપક્વ કરે, મતલબ કે જ્યારે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ ખરવાની શરૂઆત થતી હોય, એ જ સમયે સ્ત્રીકેસરનું પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે એક્સેપ્ટેબલ બની જાય, ગ્રહણશીલ બની જાય, તો શું થશે? તો સ્વાભાવિક છે પોતાની પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન થઈ જાય. જેને આપણે બોલશું સાથે પરિપક્વ થવું, સહપક્વતા. તો શું કરશે? તો કે વનસ્પતિ પોતાના પુંકેસર ચક્ર અને પુંકેસર ચક્રમાં પરાગાશય અને પરાગાશયમાંથી જે સમયે પરાગરજ છૂટી પડવાની અથવા તો પરાગરજ ખરવાની શરૂઆત થાય, એ જ સમયે વનસ્પતિ પોતાના સ્ત્રીકેસર ચક્રની અંદર રહેલા પરાગાસનને ગ્રહણશીલ બનાવે. મતલબ બંને સાથે પરિપક્વ થાય કે જે સમયે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ ખરતી હોય, એ જ સમયે તે જ વનસ્પતિના સ્ત્રીકેસરનું પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાય, ગ્રહણશીલ બની જાય. તો આની આ જ પરાગરજ આ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પહોંચી જશે અને પોતાની પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન થશે, એટલે કે સ્વપરાગનયન થશે. તો સ્વપરાગનયન માટેની આ બીજી પ્રયુક્તિ થશે સહપક્વતા. આના પણ એક્ઝામ્પલ તમે યાદ રાખજો, વટાણા અને બીજું જે છે એ છે કેથરેન્થસ રોઝિયસ. ઇટ ઇઝ બારમાસી. બરોબર? તો સહપક્વતા. ત્રીજું જે છે ખાસ અને very important for your NEET examination, ત્રીજી પ્રયુક્તિ સ્વપરાગનયન માટેની ત્રીજી પ્રયુક્તિ, જેનું નામ છે
સંવૃત પુષ્પતા. જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે ક્લેસ્ટોગેમી. ક્લેસ્ટોગેમી સંવૃત પુષ્પતા. તો પહેલો જ પ્રશ્ન થાય કે સંવૃત પુષ્પ એટલે શું? વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. સંવૃત પુષ્પ એટલે શું? તો આ એવા પ્રકારના પુષ્પો છે જે કોઈ દિવસ ખીલતા નથી. પુષ્પ ખીલે, પુષ્પ બને, પણ પુષ્પ ખીલતું નથી. એવા પ્રકારના પુષ્પો જે છે, જે પુષ્પ નિર્માણ બાદ ખીલતા નથી. પુષ્પો નિર્માણ બાદ ખીલતા નથી. આવા પુષ્પોને આપણે બોલશું સંવૃત પુષ્પો. શું થશે? સંવૃત પુષ્પતાની અંદર શું થશે? તો કે પુષ્પો નિર્માણ બાદ જે છે એ ખીલતા નથી. નહીં ખીલે એમ નામ રહેશે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પુષ્પ છે, આ બંધ હાલતમાં છે, ખીલ્યું નથી. એની અંદર સ્ત્રીકેસર ચક્ર પણ છે અને પુંકેસર ચક્ર પણ છે. હવે પુષ્પ ખીલશે ને એટલે શું થશે? અંદર પુંકેસર ચક્ર પણ છે અને સ્ત્રીકેસર ચક્ર પણ છે. તો બહારથી કોઈ પરાગરજ વડે સ્ત્રીકેસરનું ફલન થવાની શક્યતા નથી અને પોતાની નાની નાની પરાગરજ વડે આના સ્ત્રીકેસરનું ઈઝીલી જે છે એ ફલન જે છે થઈ જશે. આવા પુષ્પને આપણે બોલશું સંવૃત પુષ્પ, કે જે પુષ્પ નિર્માણ બાદ ખીલતા નથી. એક્ઝામ્પલ કોની અંદર જોવા મળશે? તો યાદ રાખવાનું છે, એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું છે. વાયોલા ઓક્ઝેલિસ, અને ઓક્ઝેલિસ નું બીજું નામ છે અબુટી. વાયોલા ઓક્ઝેલિસ અને થર્ડ વન ઇઝ કોમેલિના. વાયોલા ઓક્ઝેલિસ અને કોમેલિના ની અંદર તમને સંવૃત પુષ્પ જોવા મળશે. અને એક લાઈન જે તમારે નીટ માટે યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાય છે કે 100% 100% પરાગવાહકો ગેરહાજર હોય, 100% સંપૂર્ણ પરાગવાહકોની ગેરહાજરીમાં પણ 100% સંપૂર્ણપણે પરાગવાહકોની ગેરહાજરીમાં પણ ફલન થઈ બીજ નિર્માણ નક્કી હોય. કોની અંદર? જે વનસ્પતિમાં સંવૃત પુષ્પતા જોવા મળે છે એની અંદર. બરોબર? 100% સંપૂર્ણપણે પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ નક્કી કે નિશ્ચિત હોય, અથવા તો 100% સીડ ફોર્મેશન થશે. તો કોની અંદર થશે? તો કે આ વનસ્પતિઓ જેની અંદર ક્લેસ્ટોગેમી એટલે કે સંવૃત પુષ્પતા જોવા મળે છે. બરોબર? તો 100% સંપૂર્ણપણે પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ નક્કી નિશ્ચિત હોય. કોની અંદર? જેની અંદર સંવૃત પુષ્પતા જોવા મળે છે. અન્ય વાત કરી લઈએ થોડી કે કોમેલિના જે છે, અહીંયા આપણે વાત કરી કોમેલિના. તો કોમેલિના વનસ્પતિમાં બે પ્રકારના પુષ્પ જોવા મળે. સંવૃત પુષ્પ પણ જોવા મળે અને બીજા હવાઈ પુષ્પો પણ હોય. સંવૃત પુષ્પ અને હવાઈ પુષ્પ, ડિફરન્સ યાદ રાખવાનો છે. સંવૃત પુષ્પ ક્યાં ઉત્પન્ન થાય? સંવૃત પુષ્પ ભૂમિગત ગાંઠામૂળ જમીનમાં ઉત્પન્ન થાય. સંવૃત પુષ્પ ભૂમિગત ગાંઠામૂળી ઉપર ઉત્પન્ન થાય અને હવાઈ પુષ્પો જે છે એ ઉપર ઉત્પન્ન થાય, અન્ય પુષ્પ જેવા હોય. બરોબર? અન્ય પુષ્પો જેવા અને ઉપર ઉત્પન્ન થશે. અને અહીંયા લખી નાખીએ નાનું પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય. જ્યારે સંવૃત પુષ્પની અંદર પરાગાશય અને પરાગાસન બંધ હોય, અંદર જ હોય, એટલે 100% સંપૂર્ણપણે પરાગવાહકોની ગેરહાજરીમાં પણ સંવૃત પુષ્પની અંદર બીજ નિર્માણ નક્કી અને નિશ્ચિત હોય. તો ત્રીજી પ્રયુક્તિ જે છે એ છે સંવૃત પુષ્પતા. અને ફાઇનલી વાત કરી લઈએ ચોથી પ્રયુક્તિની, જેનું નામ છે કલિકા પરાગનયન.
કલિકા પરાગનયન કોને કહીશું કે પુષ્પ હજી ખીલ્યું ન હોય અને પુષ્પ હજી કળી અવસ્થામાં હોય ત્યારે જ પરાગનયન થઈ જાય. પુષ્પ કલિકા કળી અવસ્થામાં હોય ત્યારે જ પરાગનયન થાય. એક્ઝામ્પલ યાદ રાખવાનું છે ઘઉં એન્ડ ચોખા. બરોબર છે? તો આ જે આપણે વાત કરી એકસદની અને દ્વિસદની વનસ્પતિઓની, કોને કહેવાય એકસદની વનસ્પતિ, કોને કહેવાય દ્વિસદની વનસ્પતિ, બરોબર? આ બે સેન્ટેન્સ ખાસ અને એના એક્ઝામ્પલ. ત્યાર પછી અમુક વનસ્પતિઓ એવી છે જેને માત્ર ને માત્ર સ્વપરાગનયન જ કરવું છે, મતલબ પોતાની જ પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન કરવું છે. તો એ કરવા માટે સ્વપરાગનયન કરવા માટે વનસ્પતિ અલગ અલગ પ્રકારની પ્રયુક્તિઓ દર્શાવશે. કેવા પ્રકારની પ્રયુક્તિઓની વાત કરીએ આપણે? દ્વિલિંગિતા ધેટ ઇઝ મોનોક્લાઇની, સહપક્વતા ધેટ ઇઝ હોમોગેમી, ખાસ યાદ રાખવાનું છે સંવૃત પુષ્પતા, ક્લિસ્ટોગેમી કોને કહીશું સંવૃત પુષ્પ. આ વાક્ય કોમેલિનામાં આપણે બે પુષ્પની વાત કરી અને ફાઇનલી ચોથું જે છે કલિકા પરાગનયન. તો આજના લેક્ચરની અંદર મિત્રો ખાસ એમસીક્યુ માટે જે જગ્યાએ મેં એમસીક્યુ અને નીટ તમને માટે લખીને આપેલું છે દરેક વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. તો આજના લેક્ચરની અંદર આપણે એકસદની દ્વિસદની વનસ્પતિ અને સ્વપરાગનયન માટેની પ્રવૃત્તિઓ ભણી ગયા અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ભણશું પરપરાગનયન એટલે શું. અને ઘણી વનસ્પતિઓ એવી છે જેને સ્વપરાગનયન નથી કરવું, એને પોતાની પરાગરજ વડે પોતાનું સ્ત્રીકેસરનું ફલન નથી કરવું, એને કોઈ અન્ય વનસ્પતિની પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન કરવું છે, મતલબ એને પરપરાગનયન કરવું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું પરપરાગનયન અને પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ. બરોબર? તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પરપરાગનયન અને પરપરાગનયનના પ્રયુક્તિઓના અભ્યાસની સાથે.